નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આગળ ત્રીજો મુહાવરો જોઈએ. તો રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે, એટલે કે 4 પડીકા ગુણ્યા દરેકમાં કેટલા બિસ્કિટ છે? 4. તો 4 ગુણ્યા 4 બરાબર કેટલા થશે? 16, એટલે કે 4 વખત 4. આગળ બીજું છે, વર્ગખંડમાં 12 ડેસ્ક છે. દરેક ડેસ્કને 4 પાયા છે. તો કેટલી ડેસ્ક છે? 12. દરેકના 4 પાયા એટલે 12 ગુણ્યા 4 તો કેટલા થશે? 12 ચોક 48. તો આપણને ઘડિયા આવડતા હશે તો આપણે સરળતાથી જવાબો લખી શકીશું. આગળ છે, સબિયાએ 3 જોડી ફૂલ ખરીદ્યા. કેટલા જોડી ફૂલ? 3 જોડી. દરેક જોડીમાં 4 ફૂલ છે, તો 3 ગુણ્યા 4 તો કેટલા ટોટલ કેટલા થયા? 12 ફૂલ થયા. એ જ રીતના આગળ છે, રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 6 ડબ્બાના કુલ કેટલા પૈડા? તો 8 પૈડા ગુણ્યા 6 ડબ્બા છે એટલે 8 છંગ 48. આગળ જઈએ, કેટલી વખત? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ઘડિયાની વસ્તુ આવી તો તમે જોઈ શકો છો. પહેલા કેટલા બતક છે? 2 બતક છે, પછી 4, પછી 6, પછી 8, પછી 10, પછી તો અહીંયા જોઈએ કે 1 વખત 2 એટલે 2 અથવા 1 ગુણ્યા 2. હવે 2 2 ના જોડકામાં છે. કેટલા? 2 2 ના જોડકામાં છે એટલે 1 વખત 2 નું જોડકું છે, પછી 2 વખત 2 નું જોડકું, પછી 3 વખત. તો એ રીતના તમને નીચે આપ્યું છે કે 1 વખત 2 એટલે 2 અથવા 1 ગુણ્યા 2 બરાબર 2. એ જ રીતના નીચે આપ્યું છે 2 વખત 2. તો અહીંયા જોઈ શકો તમે 2 વખત 2 2 છે એટલે 4 થશે. નીચે જોઈએ 3 વખત 2 એટલે તમને આપ્યું 3 ગુણ્યા 2 બરાબર 6. તો આગળ છે 4 વખત 2 એટલે કેટલા? 8, એટલે કે 4 ગુણ્યા 2 બરાબર 8. એ જ રીતના નીચે આપ્યું છે 5 વખત 2 એટલે કેટલા થશે? 10. તો 5 ગુણ્યા 2 પણ કેટલા? 10. તો આ રીતે તમને 2 નો ઘડિયો આપ્યો છે. આ વસ્તુ તમે હોમવર્કમાં પૂરજો ચોપડીમાં. આગળ સરસ મજાનું આપ્યું છે અને આ તમારા સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યું છે કે મારી સાથે કૂદો. તરુ દેડકો એક વખતમાં 3 પગલા કૂદે છે. તો તમને અહીંયા બતાવ્યું છે કે એક કૂદકો મારે એટલે 3 ઉપર, બીજો કૂદકો મારે એટલે 6 ઉપર, ત્રીજો 9 ઉપર, ચોથો 12 ઉપર, પાંચમો 15, પછી 18 અને પછી આગળ તો આપણને ઘડિયો આવડતો હોવો જોઈએ. તો 3 3 ઉમેરતા જવાનું છે. તો 1 વખત 3 એટલે કેટલા થશે? 3. 2 વખત 3 એટલે કેટલા થશે? 6. 3 વખત 3 એટલે કેટલા? 9. 4 વખત 3 એટલે 12. 5 વખત 3 એટલે 15. તો આ રીતે તમારે છે કે આગળ ઘડિયો લખવાનો છે. 11 વખત 3 એટલે 33. 12 વખત 3 એટલે 36. તો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ એ જ રીતના 4 નો ઘડિયો આપ્યો છે. 4 પગલા સાથેનો કૂદકો બતાવો. તો આપણે બતાવવાનું છે. તો અહીંયાથી પહેલો કૂદકો મારશે તો ક્યાં આવશે? 4 ઉપર. પછી બીજો કૂદકો ક્યાં આવશે? 8 ઉપર. એ જ રીતના 4 ઉમેરશો એટલે ક્યાં આવશે? 12 ઉપર. ફરી 4 ઉમેરશો એટલે 16 ઉપર. પછી બીજો 4 ઉમેરશો એટલે 20 ઉપર, 24, પછી 28, 32, 36, 40. તો આ રીતે તમારા 4 નો ઘડિયો આપ્યો છે તમને. તો એ પણ તમારે ગણવાનો છે. તો તમે અહીં જોઈ શકો છો કે 15 સુધી તમને આપ્યું જ છે. તો ઇઝીલી તમારે 15 સુધીના ઘડિયા તો તૈયાર કરવા પડશે.
આશા રાખું છું કે તમે તૈયાર કરી દેશો. આગળ એ જ રીતના 7 પગલાં સાથે કૂદો. તો 7 પગલાં, તો પહેલો 7 કૂદશો એટલે 7 ઉપર આવશે, બીજા 7 ગણી નાખો, 1 2 3 4 5 6 ને 7 એટલે 14 ઉપર આવશે. ત્રીજા 7 ગણશો એટલે 21 ઉપર, પછી 28 ઉપર. તો આ રીતે તમારે 7નો ઘડિયો થાય છે.